મારી પાસે એક આ બુક છે, યુ કેન બી હેલ્ધી. આ બુક 2004માં કોઈ ફાર્મા કંપની મને આપી ગઈ હશે અને એના લેખક છે ડૉક્ટર BM હેગડે. એ મણિપાલ યુનિવર્સિટીના રિટાયર્ડ વાઇસ ચાન્સેલર છે અને રાજકોટમાં પણ એને ઘણીવાર એના લેક્ચર ગોઠવાતા હોય છે, જેની સ્પીચ ને વગેરે. એમાં એને એક બે સરસ લાઈન લખી છે, હું વાંચી સંભળાવું છું કે ફિઝિશિયન મસ્ટ બી વેરી કેરફુલ. Physician must be very careful when they give a pill for every ill. When they give a pill to every ill, deep inside their victim, steer the culprit life. એટલે કે ડૉક્ટરે, સાદી ભાષામાં આનું અનુવાદ કરીએ તો ડૉક્ટરે દરેક દર્દીને દવાની ગોળી આપતા પહેલાં વિચારીને દવા દેવી કે આ દવા જે છે એ કોઈની જિંદગી કે કોઈના શરીરમાં જવાની છે. ડીપ ઇનસાઇડ ધેર વિક્ટિમ, જે તમે દર્દીને દવા આપો છો, સ્ટીર ધ કલ્પ્રિટ, એની લાઈફ એમાં રહેલી છે. હવે આ બુક ઉપરથી મેં ઘણા બધા આર્ટિકલ લખ્યા છે, ગોસ્ટ ઓફ કોલેસ્ટ્રોલ કે અથવા તો મેં એનું ગુજરાતીમાં આર્ટિકલ લખ્યો છે, એટલે મેં મારી રીતે લખ્યો છે, પણ એને વાંચીને કે કોલેસ્ટ્રોલનું ભૂત ક્યારે ઉતરશે. પછી એક બીજી બુક પણ મેં મારા આર્ટિકલ લખતી વચ્ચે રેફરન્સમાં લીધેલી છે. આ છે રેસ ટ્રેનની બુક છે, ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન. એમાં એવું એને લખ્યું છે, ધ યુઝ ઓફ પ્રિસ્ક્રિપ્શન મેડિસિન ઇઝ ધ થર્ડ લીડિંગ કોઝ ઓફ ડેથ ઇન US. The use of prescription medicines or medication is the third leading cause of death in USA. એટલે કે દવાના હિસાબે ઘણી બધી સાઈડ ઇફેક્ટ આવતી હોય અને એના હિસાબે ઘણા લોકોના મોત થતા હોય. અને એના મતે આ બુક તો ઘણા વર્ષો પહેલાં લખાયેલી છે, હવે તો ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હશે ને હવે આવું બધું કદાચ ન પણ થતું હોય. પણ આ બુક જ્યારે એને 2004માં લખી હતી, આ બુક 2004માં લખાયેલી છે અને આ 2004માં લખાયેલી છે અને મારી પાસે વર્ષોથી આ બંને બુક છે. એટલે એ એના કહેવા પ્રમાણે કે જે દવા લોકો ગળે છે, જે ડૉક્ટરના કાગળિયાથી, એ દવાના હિસાબે જે લોકોના મોત થાય છે અમેરિકામાં, એ થર્ડ લીડિંગ કોઝ છે. એટલે પેલું અને બીજું કારણ કંઈક જુદું હોય, હાર્ટ એટેક હોય, એક્સિડન્ટ હોય, કેન્સર હોય, પણ દવાના લેવાથી જે ડેથ થાય છે ધેટ ઇઝ અ થર્ડ લીડિંગ કોઝ. હવે આ બંને બુક તો બરાબર છે અને બંનેની બુક ઉપરથી મેં ઘણા બધા મારી રીતે ગુજરાતીમાં લખાણ પણ લખ્યા છે અને સ્પીચ પણ આપી છે. હમણાં થોડાક સમય પહેલાં જ મેં એક વોટ્સઅપ ઉપર અને યુટ્યુબ ઉપર આ મૂકેલું કે બકરી કાઢતા ઊંટ પેઠું. એટલે કે તમે દવા લેવા જાઓ ને તમારે કંઈ રોગ મટાડવાનો હોય કે તમે એડમિટ થાઓ કે કંઈ પ્રોસિજર કરો અને કંઈક નવું લઈને આવો તો એમ કે તમારે જે જોતું હોય એના કરતાં નવું ડેવલપ થાય તમારા શરીરમાં. એટલે એ આ બધી ચોપડીઓ એ જ બધી વાતો કરે છે. હવે આ તો બધું ઠીક છે, પણ આ રેસ્ટેનની બુકમાં એને 2004માં લખેલું છે કે કોઈ પણ નવી દવા માર્કેટમાં આવે એટલે એની ક્લિનિકલ ટ્રાયલ થાય કે ભાઈ એની સાઈડ ઇફેક્ટ શું છે, એ લોકોને કેટલી અસર કરશે. અને ક્લિનિકલ ટ્રાયલની જ્યારે વાત આવે છે ત્યારે વર્ષો પહેલાં મેં ફાર્મા કંપનીની ક્લિનિકલ ટ્રાયલ કરેલી છે, બ્લડ પ્રેશરની દવા ઉપર, ડાયાબિટીસની દવા ઉપર, શ્વાસની દવા ઉપર. પણ અહીંયા જે ટ્રાયલ થતી હોય ને એથિક કમિટી દ્વારા, એ ફેઝ 3 ટ્રાયલ હોય, ફેઝ 3 કે ફેઝ 4. એટલે અગાઉ ઘણી બધી ટ્રાયલ થઈ ગઈ હોય, ફોરેનમાં થઈ ગઈ હોય, નેશનલ લેવલે થઈ ગઈ હોય. પછી જે વધારાના ડેટા જોતા હોય ને ત્યારે નાના સેન્ટરમાં એ લોકો ટ્રાય કરતા હોય. પણ આ રેસ ટ્રેનના મતે જ્યારે દવા બજારમાં મુકાય છે ત્યારે જે એની સાઈડ ઇફેક્ટ હોય છે ને
એ 50% કોમન સાઇડ ઇફેક્ટની જ ટ્રાયલ દ્વારા જાણ થયેલી હોય છે, અને અમુક કોમન જે અનકોમન સાઇડ ઇફેક્ટ હોય છે એ દર્દી લે પછી ખબર પડે છે કે તમને આની શું ખરાબ અસર થઈ. એટલે એ લખે છે, ધ નેક્સ્ટ ટાઈમ યુ સી એ ન્યૂ પ્રિસ્ક્રિપ્શન, તમને કોઈ ડૉક્ટર નવી દવા લખી દે કોમર્શિયલી કે તમે બતાવવા જાઓ, ત્યારે મેક એ મેન્ટલ નોટ, તમારા મગજમાં યાદ રાખો કે એટ ધ એન્ડ ઓફ ધીસ પ્રિસ્ક્રિપ્શન દે આર લિસ્ટિંગ ઓનલી ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ. આ દવાને જે તમને કાગળ લખી આપીએ ત્યારે તમને એમ કહે કે ભાઈ આ આટલી કોમન સાઇડ ઇફેક્ટની મને ખબર છે, બાકી કંઈ નવું થાય તમને આ દવા લીધા પછી તો એ ખબર નથી. એનો મતલબ એમ કે લેસ દેન હાફ ધ સાઇડ ઇફેક્ટ આર ઇવન નોન એટ ધ ટાઈમ. અડધી તો સાઇડ ઇફેક્ટ દવા લીધા પછી ખબર પડે છે. હવે આ બધું તો સમજ્યા, પણ હમણાં મેં હોટસ્ટાર ઉપર એક ટીવી સિરિયલ જોવાનું ચાલુ કર્યું છે. એ સિરિયલનું નામ છે પીલ, PILL. પીલ એટલે દવાની ગોળી. રોની સ્ક્રૂવાલાની આ સિરિયલ છે, અને દેશમુખ એનો મેઇન કલાકાર છે. અને આ સિરિયલની અંદર દવાની જે ટ્રાયલો થાય છે, અને જે ટ્રાયલો દરમિયાન ભ્રષ્ટાચાર કે કંઈ જે કંઈ થતું હોય કે એની સાઈડ ઇફેક્ટના હિસાબે લોકોને જે તકલીફ થતી હોય એ આખું સિરિયલમાં બતાવવામાં આવ્યું છે. રિતેશ દેશમુખ એ જે દવા કંપનીઓનું જે પેલું થતું હોય ઓડિટ કે જે કંઈ, એટલે એ ગવર્મેન્ટની જે ઓથોરિટી હોય એનો એની અંદર એ સર્વિસ કરે છે, અને એને આ બધું કંપનીઓની જે ટ્રાયલ થતી હોય કે દવા જે બજારમાં મુકાતી હોય એ બધી વસ્તુઓનું એને ધ્યાન રાખવાનું હોય છે. અને એ કરતી વખતે એને કેટલા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એવું આ બધું સિરિયલમાં બતાવવામાં આવ્યું છે. હોટસ્ટાર ઉપર રિતેશ દેશમુખ મેઇન હીરો છે, અને રોની સ્ક્રૂવાલાની આ સિરિયલ છે. હજી તો મેં જોવાનું ચાલુ કર્યું છે, હજી આખી સિરિયલ પૂરી નથી થઈ. પણ એ બધાનો અર્થ એવો થયો કે કોઈ પણ દવા લેતા પહેલાં 4 વખત વિચાર કરવો. પછી કોઈ પણ ડૉક્ટર તમને લખી આપે કે કોઈ એલોપેથિક વાળા હોય કે બીજી પથ્થીવાળા હોય, પણ મેડિસિન્સ બધી સેફ નથી હોતી. દરેક દવાની કંઈક ને કંઈક સાઈડ ઇફેક્ટ હોય છે, અને એક દર્દીને એક દવા ફાવી ગઈ હોય તો બીજાને ન પણ ફાવે. એટલે એ સિરિયલમાં તો કંઈક એન્ટીબાયોટિકની જે રિસર્ચ થતું હોય છે કે ટ્રાયલ થતી હોય છે, રિસર્ચ તો ન કહેવાય પણ એન્ટીબાયોટિકની ટ્રાયલ ઉપર આખી સિરિયલ બનાવી છે એ લોકોએ. એટલે લોકોને ઘણીવાર અંધાપો આવી જાય છે દવા લીધા પછી, ને રિજેક્ટ થયેલી દવા બજારમાં વેચાતી હોય છે, અને એવું બધું સિરિયલમાં છે. એમાં રિતેશ દેશમુખ કંઈક એકવાર મેન્શન પણ કરે છે કે કફ સિરપ લીધા પછી બાળકોને તકલીફ થઈ હતી. એટલે આ રિસન્ટ સિરિયલ છે, હમણાં જ કદાચ 2025ની સિરિયલ હોય તો જ એમાં કફ સિરપનું મેન્શન કરેલું હોય. તો આવું બધું તો આપણે જોતા રહીએ છીએ. તો દર્દીને એમ સાથે શું કરવું, કોનું માનવું? મીડિયામાં આવતું હોય છે, વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવતું હોય છે, ફેસબુક ઉપર લોકો રીલ મૂકતા હોય છે, ડૉક્ટરો જુદું કહેતા હોય છે. ડૉક્ટરો એમ કહેતા હોય કે ભાઈ હૃદયનો દુખાવો છે તો આ એન્જિયોપ્લાસ્ટી કરાવો ને બાયપાસ કરાવો, ને મારા જેવા ઓલ્ડ ફેશન ડૉક્ટર એમ કહે કે ના કાંઈ ન કરાવો, અને દવા લ્યો અને કસરત કરો અને ખાવા પીવામાં ધ્યાન રાખો. તો પીપલ આર કન્ફ્યુઝ, કોનું માનવું ને કોનું ન માનવું. હું તમને એક જ સાચી સલાહ આપીશ કે તમારી બોડીને પૂછવાનું, તમારા શરીરને પૂછવાનું. તમારું હાર્ટ છે એ લેફ્ટ સાઈડમાં છે. જ્યારે તમે તમારા હૃદયને પૂછશો કાંઈ પણ તમારો પ્રોબ્લેમ, ત્યારે એ તમને રાઈટ જવાબ આપશે.
કે દોસ્ત તું આમ કર, તું એન્જિયોગ્રાફી કરાવ, તું આ 100 ડૉક્ટરની દવા લે. તમે જ્યારે એકલા હો, સાવ રાત્રિના કે ગમે તે સમયે પિન ડ્રોપ સાયલન્સ હોય, ત્યારે તમારી જાતને પૂછો, તમારા શરીરને પૂછો, કે તમારા ડાબી બાજુ રહેલા હૃદય ઉપર હાથ રાખીને પૂછો કે કાલે સવારે મારે શું કરવું. જરૂર તમને કંઈક એવી સંજ્ઞા આપશે કે તમને મનમાં કે તમારા સપનામાં એવું આ બતાવશે કે દોસ્ત તું અહીંયા જા, મોટી ટાંકી જા, કે કાલાવાડ રોડ ઉપર જા, કે ઓલી હોસ્પિટલમાં જા. જરૂર ને જરૂર ધેર મસ્ટ બી સમ સાઇન. તમને ખ્યાલ આવી જશે કે મારે હવે આમ જ કરવું જોઈએ. જ્યારે તમે કન્ફ્યુઝ હો તો, જ્યારે કોઈ પણ પ્રોબ્લેમની મલ્ટિપલ સારવાર હોય તો, મેનિપ્યુલેશન ઓર નોટ. ઘણીવાર હું મારા આપેલા મેં ઘણી જગ્યાએ હું બોલ્યો પણ છું, લખ્યું પણ છે કે હાર્ટની તકલીફ હોય ત્યારે દવા લેવી કે બાયપાસ કરાવી કે એન્જિયોપ્લાસ્ટી કરાવી, મેડિસિન્સ કે મેનિપ્યુલેશન. તમારી જાતને પૂછો. તમારા શરીરમાંથી કે તમારા હૃદયમાંથી તમને સાચી સલાહ મળશે. બાકી માંદા તો બધા પડે છે, ડૉક્ટરો પણ ઘણા છે, હોસ્પિટલો પણ ઘણા છે. બધા પોતપોતાની રીતે તમને સલાહ આપશે, સારવાર કરશે. અને એક વસ્તુ યાદ રાખો, બધા ડૉક્ટરને પોતાના દર્દીથી વાલું આ દુનિયામાં કોઈ નથી, અને દર્દીને સાજું કરવામાં જ રસ હોય છે. પણ બધી મેડિસિન સેફ નથી હોતી, અને દરેકના શરીર મેડિસિન સામે જુદું જુદું રિએક્ટ કરે છે. તમારા શરીરમાંથી કેવું રિએક્શન કઈ દવાનું આવશે તમને ખબર ન હોય અને ડૉક્ટરને ખબર ન હોય. કારણ કે જ્યારે ડ્રગ ટ્રાયલ થયેલી હોય, આમાં ડૉક્ટર સ્ટેનને 2004માં લખેલો છે કે 50% સાઈડ ઇફેક્ટની તો ટ્રાયલ વખતે ખબર જ નથી હોતી. તો તમે મોઢામાં નાખો પછી ખબર પડે કે હાલે મને તો ઝાડા થઈ ગયા, કે મને તો પેટમાં દુખવા માંડ્યું, દવા લીધી આમ થયું ને ઉલટી થઈ ગઈ, કે ચટા થઈ ગયા, ખંજવાળ આવવા માંડી. That is a less common side effect which were not known during the trial. ટ્રાયલ થઈ ત્યારે અમુક સાઈડ ઇફેક્ટની તો કંપનીઓને કે ડૉક્ટરોને પણ ખબર નથી હોતી. FDA, US FDA આમાં ચોખ્ખું લખ્યું છે કે US FDA પણ એપ્રુવ કરી દીધા પછી પાછળથી ખબર પડે છે કે આ દવાનું તો આમ થયું ને પેલી દવાની આમ સાઈડ ઇફેક્ટ થઈ. ઘણીવાર પછી દવાઓ પાછી ખેંચવામાં આવે છે. અને આમાં તો ચોખ્ખું એને એક જગ્યાએ લખ્યું છે કે તમારે ગિનીપિગ ન થવું હોય તો જે નવી દવાઓ હોય એ લેતા બચવું. બાકી તો જય શ્રી કૃષ્ણ, જય જલારામ. થેન્ક યુ વેરી મચ.